સ્વીકૃતિ ઘરે આવી ત્યારે એના આગમનની તૈયારીઓ થઈ ચૂકી હતી. ગંભીર ચહેરા સાથે અપર્ણા અને સુધાકર લિવિંગ રૂમના સોફા પર બેઠા હતા. એક સંતાન માટે એ સૌથી ભયંકર અને દુઃખદ અવસ્થા હોય છે, જ્યારે લાગણીઓના નામ પર પપ્પા માત્ર ક્રોધ માટે અવેલેબલ હોય, અન્ય કોઈ ઇમોશન્સ માટે નહીં. અપર્ણાનો અજંપો, અધીરાય અને અસલામતી પરાકાષ્ઠાએ હતી. સ્વીકૃતિ ઘરે આવી ત્યારે કંઈક ગણગણી રહી હતી. માત્ર નોર્મલ જ નહીં, સારા કહી શકાય એવા મૂડમાં હતી. માત્ર પ્રેમ જ ક્યારેક આપણી શ્રેષ્ઠ સારવાર હોય છે. એટલે જ કદાચ જ્યારે આપણે દુઃખી, ઉદાસ કે હતાશ હોઈએ ત્યારે પ્રેમની શોધમાં નીકળીએ છીએ. સ્વીકૃતિની કલ્પના પણ નહોતી કે જે પ્રેમ માટે તેણે આટલા ધમ પછાડા કરેલા, એ પ્રેમ તેને કોઈ સડક કિનારે આવેલા એક કાફેમાંથી મળશે. શું ખરેખર પ્રેમ આટલો પ્રાપ્ય, સરળ અને સોંગો હોઈ શકે? સ્વીકૃતિની ચાલ બદલાઈ ગયેલી. તેના પગ મક્કમતાથી જમીન પર પડી રહ્યા હતા. માંડ ખીલી ઉઠેલા કોઈ ફૂલની જેમ તેનો આત્મવિશ્વાસ પણ ખીલી રહ્યો હતો. તેણે સોફા પર ગંભીર મુદ્રામાં બેઠેલા મમ્મી પપ્પાને જોયા. બંને વચ્ચે કોઈ ઝઘડો થયો હશે એવું માનીને તેણે આ ગંભીરતાને અવગણી. તે પોતાના રૂમ તરફ જવા લાગી. સ્વીકૃતિ! એ જ સમયે અપર્ણાનો ધીર ગંભીર અવાજ સંભળાયો. તારી સાથે અગત્યની વાત કરવી છે. સ્વીકૃતિ મમ્મી પપ્પા પાસે પહોંચી. જો બરફ બોલી શકતો હોત તો એ જેટલી ઠંડકથી જવાબ આપે એટલો જ કોલ્ડ રિપ્લાય સ્વીકૃતિએ આપ્યો. બોલો. બેસ, સુધાકરે કહ્યું. સ્વીકૃતિ સોફા પર બેઠી. તેને કશુંક અજુગતું લાગ્યું. વાતાવરણ માત્ર ગંભીર જ નહીં, રહસ્યમય પણ હતું. ક્યાં હતી તું? પહેલો વાર અપર્ણાએ કર્યો. ક્યાં હતી એટલે? કોલેજ ગઈ હતી, બીજે ક્યાં હોવ? સ્વીકૃતિએ મક્કમતાથી જૂઠાણું પકડી રાખ્યું. ખોટું નહીં બોલ, હું આવી હતી તારી કોલેજે. તું ત્યાં નહોતી, અપર્ણાએ કહ્યું. લાઇબ્રેરી, કેન્ટીન કે લેક્ચરમાં હોઈશ. અમારું કેમ્પસ બહુ મોટું છે. બાય ધ વે, તું શું કામ આવી હતી? હું સ્વેચ્છાએ નહોતી આવી. તારા ડીન સરે બોલાવી હતી મને. તને ત્રિપાઠી સરે બોલાવી? સ્વીકૃતિની આંખો ઝીણી થઈ. તેના ચહેરા પર ચિંતાની પહેલી રેખા દેખાઈ. હા, તારી યશગાથા સંભળાવવા માટે. કોલેજમાં જઈને તું જે રીતે અમારું નામ ઉજાડે છે એ બદલ અભિનંદન આપવા. તારા પરાક્રમો દ્વારા તું અમને કેટલો ગર્વ અપાવી રહી છે એની જાણ કરવા માટે. અપર્ણા! સુધાકરે તેને ટોકવાનો પ્રયત્ન કર્યો. નહીં સુધાકર, આજે ટોકતો નહીં મને. સ્વીકૃતિ સાથે કડક વલણ રાખવાનું તું મને વર્ષોથી કહેતો આવ્યો છે અને મેં ક્યારેય તારી વાત નથી સાંભળી. પણ આજે તારી વાત મને સાચી લાગે છે. આ છોકરી મારા પ્રેમને લાયક જ નથી. એ તો મને ખબર છે. એટલું કહેવા માટે આટલી પૂર્વ ભૂમિકા બાંધવાની જરૂર નથી, સ્વીકૃતિએ કટાક્ષમાં કહ્યું. છે જરાય શરમ? મમ્મીની સામે નફ્ફટ થઈને જવાબો આપે છે, અપર્ણાએ કહ્યું. આ પૂછપરછની શરૂઆત તમે કરી છે. જો સાચા જવાબો સાંભળવા હશે તો નફ્ફટાઈ સ્વીકારવી પડશે. કોની સાથે ફરે છે? અપર્ણા સીધી મુદ્દા પર જ આવી. થોડી વાર સુધી સ્વીકૃતિ કશું જ ન બોલી. કોલેજ નથી જતી એ વાતની જાણ કદાચ મમ્મી પપ્પાને થઈ હોય એવું બને, પણ મિસ્ટર પાઠક વિશે તો એમને ક્યાંથી ખબર હોય? એવું વિચારીને સ્વીકૃતિ ડિફેન્સ રમી ધ્રુવી સાથે. અપર્ણા મોટે મોટેથી હસવા લાગી. એનું એ હાસ્ય કદરૂપું અને વરવું હતું. ધ્રુવીની આડમાં જે કારનામા તું કરી રહી છે એની જાણ અમને થઈ ગઈ છે. તમારો ઇન્ફોર્મર ખોટો છે. ધ્રુવી જ અમારો ઇન્ફોર્મર છે. હવે બોલ, કોણ છે એ પુરુષ? તું એને ક્યાં મળે છે? આ બધું કેટલા સમયથી ચાલે છે? આ સાંભળીને સ્વીકૃતિ શૂન્ય પડી ગઈ. તેની પ્રિય બહેનપણી ધ્રુવી તેની સાથે વિશ્વાસઘાત કરશે એવું તેણે નહોતું ધાર્યું. એ જ ક્ષણે તેને રિયલાઇઝ થયું કે હવે આ જગતમાં મિસ્ટર પાઠક સિવાય બીજું કોઈ તેની સાથે નથી.
આટલી મોટી દુનિયામાં માત્ર એક જ વ્યક્તિ એવી છે જે તેનો પક્ષ લેશે. શું જાણવું છે તમારે? સ્વીકૃતિએ મક્કમતાથી પૂછ્યું. કોણ છે એ પુરુષ? અપર્ણાએ પૂછ્યું. મારો બોયફ્રેન્ડ, સ્વીકૃતિએ કોન્ફિડન્સથી જવાબ આપ્યો. શું કરે છે? લેખક છે. અરે કામ શું કરે છે? રોજગાર માટે શું કરે છે? શોખ નથી પૂછ્યું એનું, સુધાકરે કહ્યું. એમનો શોખ જ એમનો રોજગાર છે. એમને જે ગમે છે એ જ પ્રવૃત્તિ કરીને તેઓ રૂપિયા કમાય છે. કેટલાકના વિશ્વમાં શોખ અને રોજગાર અલગ અલગ નથી હોતા. ઉંમર કેટલી છે? અપર્ણાએ પૂછ્યું. એક લાંબા વિરામ પછી સ્વીકૃતિએ કહ્યું, પપ્પાની ઉંમરના હશે. અપર્ણાએ સટાક કરીને એક તમાચો ઝીંકી દીધો. સ્વીકૃતિ સમસમી ગઈ. પણ એ જાણતી હતી કે પ્રેમની અભિવ્યક્તિ ક્યારેક જલદ, દાહક અને બળવાખોર હોય છે. શરમ નથી આવતી તને? તારા પપ્પાની ઉંમરના પુરુષ સાથે રાસલીલા રમે છે. તને તારી ઉંમરનો કોઈ છોકરો ન મળ્યો? મારી ઉંમરના છોકરાઓ અપરિપક્વ, અધીરા અને છીછરા છે. જે ઊંડાણ અને સ્થિરતા મિસ્ટર પાઠકમાં છે એવી સમજણ આજ સુધી મેં કોઈ પુરુષમાં નથી જોઈ. કઈ ભાન છે કે શું બોલે છે? તારી તો ઠીક, તને અમારી આબરૂની પડી નથી. કાફેમાં જઈને એક આધેડ ઉંમરના પુરુષ સાથે પ્રેમાલાપ કરતા પહેલા એકવાર અમારો વિચાર તો કરવો તો. કર્યો ને, તમારા બંનેનો વિચાર કર્યો. એ વિચાર પછી જ કાફે તરફનો રસ્તો મને વધારે સ્પષ્ટ દેખાવા લાગ્યો. શી ઇઝ આઉટ ઓફ હર માઇન્ડ, સુધાકરે અપર્ણાને કહ્યું. એની સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. પણ વાત તો કરવી પડશે ને સુધાકર, અપર્ણાએ કહ્યું. એ આત્મહત્યા કરવા જઈ રહી છે. એને આપણે રોકવી તો પડશે ને. તમે જેને આત્મહત્યા ગણો છો એ જ કદાચ મારો નવો જન્મ છે. વશીકરણ કર્યું છે પેલા નીચ માણસે, તારા પર કારો જાદુ કર્યો છે. સ્વીકૃતિ હસવા લાગી. પછી કટાક્ષમાં બોલી. આટલા વર્ષોમાં જે કામ તમે બંને ન કરી શક્યા એ કામ ફક્ત 20 જ દિવસમાં કોઈ ત્રાહિત કરી ગયું. ઇનફ ઇઝ ઇનફ, સુધાકરનો અવાજ ઊંચો થયો. અમે શું છીએ અને અમે શું કર્યું છે એનું સર્ટિફિકેટ અમારે તારી પાસેથી લેવાની જરૂર નથી. અમને જજ કરનારી તું કોણ? એ જ પ્રશ્ન હું તમને પણ પૂછી શકું ને? અમને પ્રશ્ન પૂછીને તું તારા કુકર્મો છુપાવી નહીં શકે, અપર્ણાએ કહ્યું. તમે જેને કુકર્મો કહો છો હું એને પ્રેમ કહું છું. એ પ્રેમ હવે મારે કોઈનાથી સંતાડવાની જરૂર નથી. લેટ ધ વર્લ્ડ નો. બહુ મહાન કામ કર્યું છે ને? સુધાકરે કટાક્ષમાં પૂછ્યું. મહાનની તો ખબર નથી, પણ હિંમતનું કામ તો કર્યું જ છે. બમણી ઉંમરના પુરુષને પ્રેમ કરવો એને હિંમત નહીં, મૂર્ખતા કહેવાય, અપર્ણાએ કહ્યું. જે બુદ્ધિથી થાય એને સોદો કહેવાય, પ્રેમ નહીં. પ્રેમ તો અબૂધ થઈને જ કરવો પડે. જવાબ તો જો આપે છે આ છોકરી, અપર્ણાએ સુધાકરને કહ્યું. આને અચાનક જીભ ફૂટી નીકળી છે. જીભ તો બાળપણથી હતી મમ્મી, હવે તો ફક્ત શબ્દો ફૂટ્યા છે. અરે નસીબ ફૂટ્યું છે અમારું, કહીને અપર્ણા રડમસ થઈ ગઈ. કેવા કેવા સપના જોયા તમે. તને ડોક્ટર બનાવીશ, સમાજ તારું સન્માન કરશે, તારું નામ થશે, અને તું અમને બદનામ કરવા બેઠી છે. મારા માટે સપના જોતા પહેલા એકવાર મારી મંજૂરી તો લેવી હતી. એટલે તારું ભલું ઈચ્છવા માટે પણ અમારે તારી મંજૂરી લેવાની? સુધાકરે પૂછ્યું. તમે ભલું ઈચ્છો છો પણ મારું ભલું શેમાં છે એ જાણતા નથી. તને કોલેજમાંથી કાઢી મૂકવાના છે. આની ગંભીરતા સમજાય છે તને? અપર્ણાએ ઊંચા અવાજે પૂછ્યું. જીવનના સૌથી મહત્વના પાઠ હું કોલેજની બહાર શીખી રહી છું, સ્વીકૃતિએ કહ્યું. તું તારું જીવન અને કરિયર બંને વેડફી રહી છે. શું મૂલ્યવાન છે એટલું જાણવા માટે ક્યારેક ઘણું બધું વેડફી નાખવું પડે છે. લેખકની ભાષા બોલે છે તું, અપર્ણા ત્રાડુકી.
આ વાતથી પેટ નહીં ભરાય. આ શબ્દોની ગોઠવણી કરવાથી સમાજ તારું સન્માન નહીં કરે. કવિતાઓ લખવાથી તારી ડિમાન્ડ નહીં વધે. આ ફિલોસોફી અને ડાહી વાતોથી વૈભવ વિલાસ નહીં ખરીદી શકે, સમજી? કોઈ ભાવ નહીં પૂછે તારો. મારું મૂલ્ય હું જાતે નક્કી કરીશ. હું તમને કે સમાજને એટલી સત્તા ક્યારેય નહીં આપું કે મારું મૂલ્ય તમે નક્કી કરી શકો. જો, અમે તારા પેરેન્ટ્સ છીએ અને તારે અમારી વાત માનવી પડશે. ધેટ્સ ઇટ. તું હજુ એટલી સ્વતંત્ર નથી થઈ કે તારા નિર્ણયો જાતે લઈ શકે, સુધાકરે કહ્યું. બેટા, તે હજુ દુનિયા જોઈ જ નથી. અપર્ણાનો અવાજ થોડો નરમ પડ્યો. તું હજુ એ બાળક છે, અપરિપક્વ અને અણસમજુ છે. કોઈ વ્યક્તિ ગમે તેટલી અપરિપક્વ કે અણસમજુ કેમ ન હોય, એ એટલી સ્વતંત્ર તો હોય છે જ કે એના પ્રેમની પસંદગી કરી શકે. તું જે કરી રહી છે એ સામૂહિક આપઘાત છે. તારા નામની સાથે અમારું નામ પણ. અપર્ણાનું વાક્ય અધૂરું રહી ગયું. નાની બાળકીને પણ ખબર પડે છે કે એને કઈ ઢીંગલી ગમે છે ને કઈ નથી ગમતી, સ્વીકૃતિએ કહ્યું. પુખ્ત વયના સંબંધો ઢીંગલીઓની રમત કરતા જુદા હોય છે, સુધાકરે કહ્યું. પણ પ્રેમ તો જુદો નથી હોતો ને, સ્વીકૃતિએ દલીલ કરી. વાત ફેલાશે તો લોકો થૂ કરશે અમારા પર, અપર્ણાએ કહ્યું. લોકોને થૂંકવાની આદત છે અને થૂંકેલું ચાટવાની પણ. તું બદલાઈ ગઈ છે. તું એ સ્વીકૃતિ નથી જેને હું ઓળખતી હતી, અપર્ણાએ ભાવુક થઈને કહ્યું. હા, હું બદલાઈ ગઈ છું, કારણ કે એવું ઘણું બન્યું છે જેણે મને બદલી નાખી છે. મા બાપ પણ બદલી નાખ્યા કે શું? એક કટાક્ષભર્યું સ્મિત કરીને સ્વીકૃતિએ કહ્યું. એટલી બધી લક્ઝરી ઈશ્વર કોઈને નથી આપતો. તારે કાલ ને કાલ મારી સાથે ડીન ઓફિસ આવવું પડશે. ડીન સરની માફી માંગીને વિનંતી કરવી પડશે કે તને કોલેજમાંથી ન કાઢે. મારી અંદર રહેલા બાળક સિવાય હવે હું કોઈની માફી નહીં માંગું. થઈ શું ગયું છે તને? પ્રેક્ટિકલ ન બન સ્વીકૃતિ. અને પ્લીઝ આવી ભાષા વાપરવાનું બંધ કર. તું કોઈ સાહિત્ય સભામાં નથી બેઠી, અપર્ણાએ કહ્યું. મેં તને પહેલા જ કીધું તું કે આની સાથે વાત કરવાનો કોઈ ફાયદો નથી, સુધાકર બોલ્યો. આવું જ વિચારીને બાળપણથી આજ સુધી મને ટાળતા આવ્યા છો. મને નવાઈ લાગી કે મારી સાથેનો વાર્તાલાપ અચાનક તમને સાર્થક કેમ લાગવા માંડ્યો. એ તારા પપ્પા છે સ્વીકૃતિ. તું એમની સાથે આ રીતે વાત ન કરી શકે, અપર્ણાએ કહ્યું. અરે હા, હું ભૂલી ગઈ હતી કે હી ઇઝ માય ફાધર, ઓલવેઝ અવેલેબલ ફાધર. પછી એક ટૂંકો વિરામ લઈને સ્વીકૃતિએ કહ્યું. મારા સિવાય બીજા બધા માટે. અપર્ણાનો અવાજ ઊંચો થયો. જસ્ટ શટ અપ. મોઢું બંધ રાખ તારું. તારા ઉછેરમાં લોહી રેડ્યું છે મેં. ઉજાગરા કરીને તને મોટી કરી છે. મારી ભૂખ, ઊંઘ, તરસનો વિચાર કર્યા વગર તારું ધ્યાન રાખ્યું છે. આ બધું સાંભળવા માટે? તે મારા માટે શું કર્યું છે એ મને ખબર છે મમ્મી. એ વારંવાર જતાવવાની જરૂર નથી. પપ્પાનું અપમાન કરવાનો તને કોઈ હક નથી. કાશ એમણે એવું કંઈક કર્યું હોત કે હું એમનું સન્માન કરી શકું. અપર્ણાએ લાચાર નજરે સુધાકરની સામે જોયું. સુધાકરે કહ્યું, ઇટ્સ ઓકે અપર્ણા, મારે એના સર્ટિફિકેટની જરૂર નથી. તું આવતીકાલથી પેલા માણસને મળવા નહીં જાય. આ વિનંતી કે સમજાવટ નથી, આ મારો આદેશ છે, અપર્ણાએ કહ્યું. તું મને શ્વાસ લેતા નહીં રોકી શકે. એ માણસ મારો ઓક્સિજન છે. તારામાંથી વિદ્રોહની તીવ્ર બદબુ આવે છે. જાતને ડૂબતી બચાવવા માટે ક્યારેક વિદ્રોહ જ કામ આવે છે. એને શરમ નથી આવતી કે એની દીકરી જેવડી છોકરી સાથે લફરા કરે છે? તું આંધળી છે ને એ બેશરમ. તું અણસમજુ છે ને એ ચાલાક. તું ભોળી છે ને એ લુચ્ચો છે. આટલી મોટી ઉંમરે વિશ્વસની યુવાન ગર્લફ્રેન્ડ મળતી હોય તો પુરુષ ગમે તે કરવા તૈયાર થઈ જાય. એણે આજ સુધી મને હાથ પણ અડાડ્યો નથી.
ખરાબ નજરે જોઈ સુદ્ધા નથી. ન કોઈ છીછરી વાત કરી છે, ન તો કોઈ વલ્ગર કમેન્ટ. ન ફ્લર્ટ કરવાની કોશિશ કરી છે, ન મારી નજીક આવવાની. મારી જિંદગીમાં એ માણસ કંઈક આપવા આવ્યો છે. પ્રેમ, સમજણ, ધીરજ, ઊંડાણ, સ્થિરતા અને સ્વમાન. એમની સાથે ગાળેલા પ્રત્યેક દિવસ સાથે હું વધારે સભર અને સદ્ધર બની છું. મમ્મી, તારા સૌ ખાઈને કહું છું કે આવો પુરુષ મેં પહેલા ક્યારેય જોયો નથી. એના વાઇબ્સ જ અલગ છે. એનો દરેક શબ્દ, દરેક વાત, દરેક વિચાર મને રાહત આપે છે, હૈયે ટાઢક પહોંચાડે છે. એમના સાનિધ્યમાં જીવતર વહાલું લાગે છે. પછી એક ટૂંકો વિરામ લઈને સ્વીકૃતિએ કહ્યું, ભલે આધેડ ઉંમરનો હોય, રોજગારના નામે માત્ર પુસ્તકો લખતો હોય, પણ એટલીસ્ટ એ પુરુષ મને સમજે તો છે, મને સાંભળે તો છે, મને જજ તો નથી કરતો. તું અત્યારે તારા રૂમમાં જા, આપણે પછી વાત કરીએ, અપર્ણાએ કહ્યું. સ્વીકૃતિ પોતાના રૂમમાં ચાલી ગઈ. તેના ગયા પછી અપર્ણા સંપૂર્ણ ભાંગી પડી. સુધાકરના ખભા પર માથું મૂકીને રડવા લાગી. આ છોકરી મને બરબાદ કરી નાખશે, અપર્ણાએ કહ્યું. મેં તને પહેલા જ કહ્યું તું કે આને વધારે પેમ્પર નહીં કર. મેં ચાંપતી નજર રાખી છે એના પર, તોય ખબર નહીં મારા રડારમાંથી કેવી રીતે છટકી ગઈ. એ જૂઠાણું બોલતી રહી અને હું ન પકડી શકી. આજ નહીં તો કાલ આ બધું પ્રકાશમાં તો આવવાનું જ હતું. હવે શું કરીશું સુધાકર? મને ચિંતા થાય છે. એણે જે કરવાનું હતું એ કરી નાખ્યું. હવે આપણો વારો છે. આપણે એ જ કરીશું જે આપણે કરવું જોઈએ, સુધાકરે શાંતિથી કહ્યું.